નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. આ વિડીયો સાંભળનારા સર્વ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આ શ્લોકને જો સમજવો હોય, આ શ્લોકમાં 3 શબ્દો આવે છે: એકત્વેન, પૃથક્ત્વેન, વિશ્વતોમુખમ. તો આપ સર્વને વિનંતી છે કે મારો વિડીયો નંબર 171 જરૂરથી સાંભળો, કારણ કે આ એક વિડીયો નંબર 172 એ વિડીયો નંબર 171ના કન્ટિન્યુએશનમાં છે. આપણે વિડીયો નંબર 171માં ચર્ચા કરી હતી કે ભગવાનને 3 રૂપે એમના ભક્તો પૂજે છે અથવા તો ભજે છે. ને મેં એ વિડીયોમાં એમ કહેલું કે આપણી યાત્રા 3 સ્ટેજની છે. એટલે હવે આપણે જે એ 3 સ્ટેજની આપણી યાત્રા છે મોક્ષ સુધીની, ભગવાનને ભજતા રહીને, તે વિશેની આપણે પૂરેપૂરી સમજણ લઈએ. આપણું પરમાત્મા પ્રાપ્તિને આપણે આપણું મુખ્ય ધ્યેય બનાવ્યું છે. હવે સ્ટેજ નંબર 1 જોઈએ આપણે. મેં તમને કહ્યું કે 3 સ્ટેજમાંથી આપણે પસાર થશે આપણી યાત્રા. તો સ્ટેજ નંબર 1 એ છે કે આપણી સમક્ષ ભગવાનને જગતના રચયિતા તરીકે, એટલે કે ભગવાને જગતને રચ્યું છે એ રીતે રજૂ કરવામાં આવે છે. ભગવાનને જગતના માલિક કહે છે. આપણને નાનપણથી એમ કહેવામાં આવે છે કે ભગવાન સર્વજ્ઞ, સર્વસમર્થ અને કૃપાળુ એટલે કે દયાળુ છે. આપણે આપણી પ્રકૃતિ એટલે કે સ્વભાવ, આપણી રુચિ, આપણી સમજણ શક્તિ અનુસાર ભગવાનના કોઈને કોઈ એક રૂપને આપણે ભજીએ છીએ. કોઈ ભગવાન રામના રૂપને ભજે છે, કોઈ ભગવાન કૃષ્ણના રૂપને ભજે છે, કોઈ ભગવાન જીસસના રૂપને ભજે છે, કોઈ પણ એક રૂપને ભજે છે. એ રીતે પોતાની ભગવાન પ્રત્યેની ભક્તિની શરૂઆત કરે છે. હા, ભક્તિનો ભાવ કોઈ પણ હોઈ શકે, પ્રેમનો પણ હોઈ શકે, કાં તો ઈશ્વરના ભયનો પણ હોઈ શકે. અને આપણે એ જોઈએ પણ છીએ કે આપણો ભગવાન પ્રત્યે આપણને પ્રેમ છે અને ભગવાન પ્રત્યે આપણને ભગવાનનો ભય પણ છે. એટલે આ થયું આપણું પ્રથમ સ્ટેજ. જેમ જેમ આપણી ભક્તિ આગળ વધતી જાય છે, આપણી સમજણ શક્તિ આગળ વધતી જાય છે, તેમ તેમ આપણી પરમાત્માના વધુ નજીક જવાની આપણી ઉત્કંઠતા કેળવાતી જાય છે. એ વખતે શાસ્ત્રો આપણી ઉત્કંઠા કેળવાતી જાય છે. એ વખતે આપણને એક તર્ક થાય છે કે જે ભગવાનને હું ભજું છું અથવા પૂજું છું, ને હું જો એક વ્યક્તિ તરીકે લઉં, એક કાળ તરીકે લઉં, તો એ સીમિત થઈ જાય છે. અર્થાત એ અહીં છે અને ત્યાં નથી. પણ એવું તો ના હોવું જોઈએ ને. ભગવાન તો સર્વત્ર ઉપલબ્ધ હોવા જોઈએ. ત્યારે આપણે આપણી બુદ્ધિની ક્ષમતા અને બુદ્ધિની સમજણ શક્તિ જોઈ શાસ્ત્રો આપણી આગળ બીજો સ્ટેજ રજૂ કરે છે. શાસ્ત્રો એમ કહે છે કે અમે એમ નથી કહેતા કે ભગવાન જગતને રચે છે. અમે તો એમ કહીએ છીએ કે ભગવાન પોતે જગતરૂપ બન્યા છે. આપણે આ પહેલાંના વિડીયોમાં જોયું છે કે વાસ્તવિક અસ્તિત્વ એક ભગવાનનું જ છે.
ભગવાન સિવાય આપણને જે કંઈ દેખાય છે એ આભાસિત રૂપો છે. તો આપણી આગળ બીજું સ્ટેજ રજૂ કરવામાં આવ્યું કે ભગવાન જગતને રચતા નથી. ભગવાન પોતે જગત રૂપે બને છે. એક અસ્તિત્વમય વાળી વસ્તુ વાસુદેવમય છે. તો કોઈ પૂછે તમને કે ભગવાન ક્યાં છે, તો તમારે સામે પ્રશ્ન પૂછવો જોઈએ કે ભગવાન ક્યાં નથી. સોનામાંથી બનેલી વીંટીમાં સોનું ક્યાં નથી. તો હવે આપણી ભક્તિ એક રૂપ તરફથી આગળ વધી. આપણે દરેક વસ્તુમાં, દરેક સજીવ નિર્જીવ પ્રાણી વસ્તુમાં પરમાત્માનું જ રૂપ જોતા થઈએ છીએ. એક રૂપ તરફથી આપણે વિશ્વતોમુખમ તરફ આગળ વધ્યા કે આખું જગત પરમાત્માનું રૂપ છે. પરમાત્માએ જગત રચ્યું નથી, પરમાત્મા પોતે જગત રૂપ બન્યા છે. તો આ આપણું થયું બીજું રૂપ, બીજું સ્ટેજ. હવે જેમ જેમ આપણી સમજણ શક્તિ આગળ વધે છે ત્યારે આપણી બુદ્ધિ તર્ક કરે છે. જો ભગવાન બધા જ રૂપો બન્યા હોય તો સાધુ પણ પરમાત્માનું રૂપ છે અને ક્રિમિનલ પણ પરમાત્માનું જ રૂપ છે. પણ પરમાત્મામાં આવા અવગુણો, નેગેટિવ એટ્રીબ્યુટ્સ કેવી રીતે હોઈ શકે? હાઉ કેન ગોડ હેવ નેગેટિવ એટ્રીબ્યુટ્સ? ત્યારે ત્રીજા સ્ટેજ ઉપર શાસ્ત્રો આપણને કહે છે કે ભગવાન જગતરૂપ બન્યા નથી. ભગવાન જગતરૂપ બન્યા નથી, ભગવાન જગત રૂપે ભાસે છે. ભગવાનનું પોતાનું કોઈ રૂપ જ નથી. આપણે એ બીજી રીતે જોઈએ કે આપણે એમ કહીએ છીએ કે પરમાત્મા સર્વવ્યાપી છે. જો પરમાત્મા સર્વવ્યાપી છે તો પરમાત્મા નિરાકાર જ હોઈ શકે. કારણ કે કોઈ એક સાકાર વસ્તુ બધી સાકાર વસ્તુઓમાં વ્યાપી શકે નહીં. એટલે સાકાર વસ્તુઓમાં વ્યાપ્ત વસ્તુ પોતે અરૂપ કે નિરાકાર હોવી જોઈએ. આપણને જગતમાં જે જે જોવા મળે છે, જે જે અનુભવવા મળે છે, એ બધું જ પરમાત્માના રૂપ ઉપર થતો ભાસ છે. અથવા આપણે એમ પણ કહીએ વેદોની ભાષામાં કે નિર્ગુણ નિરાકાર પરમાત્મા સાકાર સગુણ ઈશ્વર બનતા નથી. નિર્ગુણ નિરાકાર તત્વ સગુણ સાકાર પદાર્થો બનતું, વિનાશી વિકારી પદાર્થો બનતું નથી. કારણ કે અવિનાશી તત્વ વિનાશી બની ના શકે. તો એનો અર્થ એ થયો કે એક પરમાત્માએ જગત રચ્યું પણ નથી, પરમાત્મા અનેક કે અનંત રૂપ બન્યા પણ નથી. પરમાત્મા જગત રૂપે ભાસે છે. તો જ્ઞાન યજ્ઞ દ્વારા આપણી યાત્રા 3 સ્ટેજમાંથી પસાર થઈ. પહેલાં એકરૂપ ઈશ્વર, જેમાં આપણે પોતાના પર્સનલ ગોડને ભજીએ છીએ. ત્યાંથી વિશ્વતોમુખમ સુધી અને ત્યાંથી અરૂપમ એટલે કે રૂપવિહીન પરમાત્મા સુધી પહોંચ્યું. એ અરૂપ
અથવા અનામી ભગવાન પોતે જ રૂપવાન નામી ભગવાન તરીકે ભાસે છે. જો કે 13મા અધ્યાયના એક શ્લોકમાં આવવાનું છે 27મા નંબરમાં કે જે સર્વ વિનાશીઓમાં એ એક અવિનાશીને જુએ છે, તે જ સત્ય જુએ છે. એ વખતે આપણે ચર્ચા કરીશું. તો આપણી યાત્રા એક રૂપથી શરૂ થઈ, પૃથક્ત્વેનથી શરૂ થઈ અને અનેક રૂપ વિશ્વતોમુખ સુધી પહોંચી અને ત્યાંથી અરૂપમમાં પૂરી થાય છે. જે મનુષ્ય એકત્વેન જ્ઞાન યજ્ઞ દ્વારા એકત્વેનની પૂજા કરી બ્રહ્મરૂપ એટલે કે નિરાકાર નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરતો રહે છે તે અને એનું જ ચિંતન કરતો રહે છે, અંતે બ્રહ્મરૂપ બની જાય છે અને પરમાત્મામાં ભળી જઈ મોક્ષ પામી લે છે. મનુષ્ય જીવનની સાર્થકતા એ જ છે, ધન્યતા પણ એ જ છે, કારણ કે એકલા મનુષ્ય જીવનમાં જ મોક્ષની સંભાવના રહેલી છે કે પોતાની આ રીતે પરમાત્માની ઉપાસના કરતો રહી મોક્ષ પ્રાપ્ત કરી લે. એક રૂપેન પૃથક્ત્વેન એટલે એક રૂપેન ભક્તિ કરવી ઘણી સારી છે, કારણ કે ત્યાંથી યાત્રા શરૂ થાય છે. આપણને ભગવાનમાં શ્રદ્ધા બેસે છે, આપણે ભગવાનના ભક્ત બનીએ છીએ. એટલે આપણી શરૂઆતની યાત્રા તો એક રૂપેન પરમાત્માથી જ થાય છે, કોઈ પણ મનુષ્યની. પણ એક રૂપેન એટલે કે પૃથક્ત્વેન ભગવાનની જે ભક્તિ કરે છે એ ભક્તોમાં કેટલીક વખતે જડતા આવી જાય છે. એ લોકો એક પરમાત્માના જે રૂપને પૂજે છે અથવા ભજે છે એના પ્રત્યે હઠાગ્રહી બની જાય છે અને ભગવાનના બીજા રૂપોને સ્વીકારતા નથી. જેમ કે જે કૃષ્ણને ભજે છે રામના રૂપને સ્વીકારતા નથી, વૈષ્ણવો શૈવોને સ્વીકારતા નથી, હિન્દુ ધર્મના લોકો ભગવાન જીસસ રૂપને સ્વીકારવા તૈયાર નથી, ભગવાન જીસસ રૂપને ભજનારા લોકો ભગવાન પૈગંબરના રૂપને સ્વીકારવા તૈયાર નથી. આ એક કટુતા છે. પણ એક રૂપેને ભગવાનને ભજતા જો તમે વિશ્વતોમુખમ સુધી ના પહોંચો તો તમે ભક્તિનો પૂર્ણ આનંદ નહીં લઈ શકો. ભક્તિનો પૂર્ણ આનંદ જો લેવો હોય તો આપણે એક રૂપેનથી વિશ્વતોમુખમ સુધી જવું જ જોઈએ કે જગતનો એક એક પદાર્થ, વ્યક્તિ, સજીવ પ્રાણી, નિર્જીવ વસ્તુ એક પરમાત્માનું રૂપ છે. પછી આપણે જ્યારે એક રૂપેને સુધી પહોંચીશું, એક જ રૂપ નિર્ગુણ નિરાકાર તત્વ, ત્યારે આપણે મોક્ષને લાયક બની જઈશું. પણ શરૂઆત તો આ 5 મિનિટ પહેલાં જે મેં કહ્યું એમાં એક મેં ભૂલ કરી નાખી છે. આપણી યાત્રા એકત્વેનથી શરૂ નથી થતી, સોરી, ભૂલ થઈ ગઈ મારાથી. આપણી યાત્રા પૃથક્ત્વેનથી શરૂ થઈ છે, એક રૂપ પરમાત્માથી. એક રૂપથી અનેક રૂપ અને છેલ્લે અરૂપમાં આપણી યાત્રા પૂરી થાય છે. મારા ભાઈઓ બહેનો, તમે આ સ્ટેજને ફોલો કરો. તમે અત્યારે મને ખ્યાલ છે કે પૃથક્ત્વેન તરીકે ભગવાનને ભજો જ છો, તમને ભગવાનમાં શ્રદ્ધા જ છે, પણ તમારી દૃષ્ટિ અને સમજણ શક્તિને સહેજ આગળ વધારી ભગવાનના વિશ્વતોમુખમ તરીકે ભગવાનને પૂજો. અને એનાથી પણ જો તમને રસ પડે, તમારી બુદ્ધિ ક્ષમતા વધે, ઉત્કંઠા જાગે, મોક્ષ પ્રાપ્તિનું મુમુક્ષત્વ જાગે, તો તમે એક રૂપેને ઈશ્વરની પ્રાર્થના કરી તમે પોતે જ એક રૂપ બની જાઓ પરમાત્મા જોડે. તો ભગવાને જે પ્રતિજ્ઞા કરી હતી જ્ઞાન યજ્ઞ કહેવાની,
એ 7મા અધ્યાયથી શરૂ કર્યું હતું. 8મો અધ્યાય વચ્ચે અક્ષર બ્રહ્મ યોગ આવી ગયો. 9મા અધ્યાયમાં એમણે કન્ટિન્યુએશન કર્યું અને ભગવાને જ્ઞાન વિશે જે કંઈ કહેવું હતું એ કહ્યું. ભગવાન હવે આ બધું હું જ છું એ કહેવા માટે 4 શ્લોક ફાળવવાના છે કે કર્મો પણ હું છું, કર્મોનો કર્તા પણ હું છું, હું જગતનો ધારણ કરનાર પણ હું છું, પોષણ કરનાર પણ હું છું. એ બધું હવે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. મારા ભાઈઓ બહેનો, જો તમને આ રીતે વિસ્તૃતપણે ભગવદ્ ગીતા સાંભળવાની ગમતી હોય, રસ હોય, ઉત્કંઠા હોય, તો આ ચેનલને સાંભળતા રહેજો અને જેટલા બને એટલા ગુજરાતી ભાઈ બહેનોમાં આ વિડીયોને વાયરલ કરવાની કોશિશ કરો. તમારા જેટલા બી ગુજરાતી ભાઈ બહેનો છે કોન્ટેક્ટ લિસ્ટમાં એમને શેર કરી જુઓ. તમારે કશું ગુમાવવાનું નથી. ભગવદ્ ગીતાનો પ્રચાર પુણ્યકર્મ છે. તમારે કશું ગુમાવવાનું નથી ક્લિક કરવાથી. તો ત્યાં સુધી નમસ્કાર.